જય માતાજી મિત્રો, ફરીથી અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે છે ગણેશ ચતુર્થી, તો અમે બનાવવાના છીએ લાડવા. તો અમારા વ્લોગમાં તમે બન્યા રહેજો. મિત્રો આપણા લોકેશન પર આવી જઈએ. આજે આપણે એક નવું લોકેશન રાખ્યું. આપણે લાડવા બનાવવાના છે. તો આપણે ભૈરું ઘેરથી ભૈરીને લાવ્યા છીએ. જો મિત્રો, તો આપણે લાડવા બનાવવા માટે ભૈરાના અંદર જો સોજી મિક્સ કરી દઈએ. અને સોજી પાસે મિત્રો જો આપણે બેસન એડ કરી દઈએ. મિત્રો આપણે હવે ઓને મિક્સ કરી દઈએ. મિત્રો આપણે આમ દેવતા લગાવી દીધી ને અમુક કઢાઈ વેડીએ ને અમુક અંદર પાણી આપણે વેડી દેતા ગરમ થવા માટે. મિક્સ કરી દીધું છે અને હવે થોડું તેલ વેડશું. લાવ તમે તેલ. પાણી તૈયાર થઈ ગયું એટલે આવો. તો મિત્રો આપણે જો આમાં પાણી એડ કરીને મુઠીઓ તૈયાર કરશું. તો તમે અમારા વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. મિત્રો આપણે આમ પાણી ગરમ થઈ ગયું તો ફટાફટ મુઠીઓ અંદર એડ કરી દઈએ. આપણે મુઠીઓ બાંધવા તૈયાર કરી દીધું છે. બાંધીને લોટ તૈયાર કરી દીધો છે બોધીને ભૈડાનો. અને આપણે મોને બનાવીશું મુઠીઓ. આપણા કમ્પ્લીટ પાણી ગરમ કરી દીધું ને આમાં આપણે અંદર તેલ વેટે એટલે ગરમ થાય એટલે જલ્દી મુઠીઓ આપણે ચડી જાય. તો આપણે મુઠીઓ બનાવવાની તૈયારી કરી દીધી. 2 બનાવીશું તમે જુઓ. પછી આપણે મુઠીઓ તૈયાર થઈ જાય બધો એટલે આપણે તળી નાખશું. જો મિત્રો ધમો થોડી મદદ કરવા આવી જશે આપણે જીમમાં એમ જલ્દી આપણે બનાવવાના લાડવા. તો મિત્રો અમારી આવી નવી રોજની રેસીપી તમને ગમતી હોય ને તો અમારા ચેનલને સપોર્ટ કરો તમે. જો તેલે ગરમ થઈ જવા માંડ્યું આવું તો આપણે ગરમ થાય એટલે મુઠીઓ કરી દઈએ. તો જો મિત્રો તેલ ગરમ થઈ ગયું છે અને આપણે હવે એક મુઠીઓ તરવા મેળ દઈએ. જો ધમો ગાઈસ આપણા મુઠીઓ કમ્પ્લીટ કરીએ હતા અને હું તને કમ્પ્લીટ ચડી ગયો આમ ફટાફટ ઉતારીએ હતા. જો મિત્રો આપણે બીજો મેળ દઈએ છીએ. તો મિત્રો હવે આપણે મુઠીઓ રહે ને એ ટીચવાનું ચાલુ કરી દઈએ. આપણે તો દેશી ખોઈની ટીચીએ મિચ્છવી. જો મિત્રો ધમાઈ કાઢે આપણે નવો. જો મિત્રો ત્યાં તરવાનું કોમ આપણે લઈ લીધું છે અને ધમો જોશે તો પણ મુઠીઓને ટીચવા. મિત્રો આપણે તો મિત્રો બધા જોરદાર કાંડ થઈ જાય. ચપ્પુ ભઈ ગયું. મિત્રો આપણે ત્યાં ફટાફટ અંદર નાખી લે ફટાફટ મોડી દઈએ. તો મિત્રો જો અમે કમ્પ્લીટ વિડિયો કરી નાખ્યું ચાલી દીધું.
તો આવું આપણે લાડવા બનાવવાના છે, તમે જોજો વિડીયો અમારો એન્ડ તક. ને મિત્રો આપણા કમ્પ્લીટ આ મુઠ્ઠીઓ ત્રીજી બીજી ને અમે થાકી આવીએ અમે એટલે આપણે તો એમ ફટાફટ કામ પૂરું કરી દઈએ તાન. જો મિત્રો તાન આપણે આ મુઠિયા ભેળીને તૈયાર કરી દીધા છે અને અમે અંદર આપણે એના અંદર આપણે બોરું ખોટ લાવ્યા છીએ એ એડ કરી દઈશું. જો મિત્રો તાન આપણે ઓને મિક્સ કરી દઈએ. મિત્રો જો આવું મિક્સ કરી નાખ્યું ફૂલાઈ. મિત્રો આપણા બોરું ખોટ અને ભૈરાની આપણે મોહરી તો એ બે કમ્પ્લીટ મિક્સ થઈ ગયું અને આપણે આમાં જરૂર પ્રમાણે આપણે તેલ વેર દઈશું. મિત્રો આપણે એક લાડુ તૈયાર કરી દીધો છે. તો આ પહેલો જ લાડુ છે એ આપણે ધૂપ ચડાવી દઈએ ગણપતિને. આજે ગણેશ ચતુર્થી હતું. જય ગણપતિ દાદા. બોલો ગણપતિ દાદાની જય. મિત્રો આપણે કમ્પ્લીટ ગણપતિ દાદાને ધૂપ દઈ દીધો અને આપણે લાડવા બનાવવાની તૈયારીઓ કરી દઈએ. તો તમે અમારા વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. બહુ મજા આવવાની આજ. તો જો મિત્રો આપણો લાડુ તૈયાર કરી દીધો છે. જો લાડવા તો એવા બન્યા છે ને મોઢામાં પાણી જેવા મસ્ત. તો મિત્રો આપણે આમ લાડુ તૈયાર કરી દીધો કમ્પ્લીટ. મિત્રો જો ઘણી મહેનત ને પછી અમારા લાડવા તૈયાર થઈ જશે. તમે જો આપણા મસ્ત બન્યા લાડવા જોઈને જ મસ્ત લાગે. મિત્રો આમાં તો એવું થઈ ગયું કાં તો હાલ હાલ ખાઈ જઈએ એવા મસ્ત ઘરે ઘરે બન્યા છે. તો મિત્રો અમે ટેસ્ટ કર્યો છે થોડું પહેલા અને પછી અમે લાડવા તૈયાર કર્યા છે એટલે આ બધો ખોઈશું કે લાડવા ચેવા બન્યા છે. તો મિત્રો આવો બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી.